बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। संतं सुशान्तं सततं स्मरामि, भावाब्धिपोतं शरणं व्रजामि, भावाब्धिपोतं शरणं व्रजामि, संतं सुशान्तं सततं स्मरामि, संतं सुशान्तं सततं स्मरामि, संतं सुशान्तं सततं स्मरामि, भावाब्धिपोतं शरणं व्रजामि, भावाब्धिपोतं शरणं व्रजामि। ज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। प्रात्प्रगुरुवे नमः, परम्पराचार्य गुरुवे नमः, परम गुरवे नमः। ओम। ધ્યાનની સાધનામાં ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય મુદ્દાઓ, important points to remember and follow during the sadhana of meditation. એક ફેક્ટરી ચલાવવી હોય તો એને માટે કેટલી જાતની ગણતરીઓને ઉદ્યમ કરવો પડે છે. એક રાજ્ય ચલાવવું હોય, નાનું રાજ્ય, તોય મહેનત કેટલી કરવી પડે છે. તો 3 લોકનું રાજ્ય જીતવું હોય, ધ્યાનની સિદ્ધિ એટલે 3 લોકનું રાજ્ય જે જીતી જાય, જેને ધ્યાનની સંપૂર્ણ સિદ્ધિ થાય એ ત્રિલોકનાથ બને છે. અત્યારે અર્ધ ત્રિલોકનાથ બને છે, કારણ કે દેશકાળ વિપરીત છે. જૈન પરંપરા પ્રમાણે અત્યારે પૂર્ણ પરમાત્મા પદની પ્રાપ્તિ થઈ શકતી નથી, પણ એની તદ્દન નજીક જઈ શકાય છે. એટલે ધારો કે તમારે કરોડ રૂપિયા જોઈતા હોય અને 98 લાખ મળે, 97 લાખ મળે, પણ કરોડ મળતા નથી. એના જેવું છે. કયા કયા મુદ્દાઓ યાદ રાખવાના? એમાં પહેલી વાત કરી હતી સાધનાનું સાતત્ય. એને માટે આપણે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 229 થી સમજ્યા હતા કે સાધના તૂટી જાય છે વચ્ચે વચ્ચે એટલે હવાઈ જાય છે. આપણે ગુજરાતીમાં કહીએ હવાઈ જાય છે, પછી એને શાંતા પછી બહુ વાર લાગે. એટલે બહુ જ મુશ્કેલીમાં આવી જવાય તો પણ અડધો કલાક ભાવપૂર્વક પરમાત્માનું સ્મરણ કરી લેવું. દીકરીના લગ્ન હોય કે માં ગુજરી ગઈ હોય, કે સાહેબ મારી બા ગુજરી ગઈ તો હું તો ગાંડા જેવો થઈ ગયો છું, તો કઈ ન હાલે. હા, તું મુમુક્ષુ છો, છે આયુ કર ક્ષયથી મરણ જીવનું એમ જીન દેવે કહ્યું,
તું વાયુ તો હરતો નથી, તો મરણ કેમ તેનું કર્યું. આઘાત લાગે, રોવું આવે, એ સમજી શકાય છે. પણ તું કહે છે સાહેબ હું તો ચક્કર ખસી જાય, એનો અર્થ એમ કે તીવ્ર મોહાશક્તિ છે. અને જેને તીવ્ર મોહાશક્તિ હોય તેને ઉત્તમ મુમુક્ષુપણું પણ ન હોય. એ ઉત્તમ મુમુક્ષુ નથી. વ્યવહારમાં પણ આવું મોટા પુરુષો કરે છે. વ્યવહારિક જીવનમાં સરદાર વલ્લભભાઈ પટેલને કોર્ટમાં કેસ ચાલતો હતો અને એ જમાનામાં તારની વ્યવસ્થા વધારે હતી. એટલે ટેલિગ્રામ આવ્યો કે તમારા પત્નીનું દેહાવસાન થયું છે. એટલે પેલું કોર્ટનો કેસ ચાલતો હતો એટલે પેલા ભાઈએ આપ્યું એટલે વાંચીને તરત ખિસ્સા મૂકીને પોતાનું કામ ચાલુ રાખ્યું. સીતા માતાને પેલા સેનાપતિએ એમ કીધું કે ભગવાન રામ, રાજા રામની આજ્ઞા છે કે હવે તમારે અહીં જ રહેવાનું છે, હું તો જાઉં છું, કઈ તમારે જો સમાચાર પાઠવવા હોય મહારાજાને તો આપ કહો. શું થયું હશે તે વખતે વિચારો. આપણે હવે આપણામાંથી કોઈ જીવીએ નહીં, બધાને હાર્ટ એટેક થઈ જાય, મરી જ જઈએ. તરત સંભાળી લીધો. આંચકો તો લાગ્યો મોટો, પણ તરત. અને પછી જે મેસેજ આપ્યો તો તમને બધાને ખબર છે. વીર સાવરકર, એમને કાળા પાણીની સજા થઈ. આમે મરી જવાનું જ હતું. એટલે કે આ લોકો મને રીબાવી મારી નાખે એના કરતા જાતે જે થાય તે ખરું કરીને સ્ટીમરમાંથી કૂદકો માર્યો. શેમાં? સાગરમાં, સમુદ્રમાં. બોલો, દુનિયવી મહત્તા પ્રાપ્ત કરવા માટે જીવન સટોસટીના ખેલ ખેલવા પડે તો સર્વોત્તમ પદવી. આ તો બધી કઈ પદવીઓ જ નથી. કોઈ દેશનો રાજા બને કે કોઈ મોટો એવો નેતા બની જાય કે કોઈ એવો મોટો બની જાય, એ તો સામાન્ય પદવીઓ છે. આપણે હજુ મોક્ષ એટલે ભગવાને પ્રાપ્ત કરેલા માર્ગને સમજ્યા નથી. અંતરથી બુદ્ધિવાળા તો બહુ છીએ, બધાને સમજાવી દઈએ છીએ, પણ અંદરમાં કોરા છીએ. કારણ કે આપણે અંદરમાં એની સાથે સંમત થતા નથી. એટલે કહેવું પડ્યું ગંગા સતીને અને આનંદગંજીને કે ખેલ છે ખાંડા કેરી ધાર રે, ધાર તરવારની સોહેલી દોહેલી 14માં જીનતણી ચરણ સેવા. સામાન્ય ચરણ સેવાની વાત નથી આ. તું ગતિ તું મતિ આશરો તું આલંબન મુજ પ્યારો, વાચક યશકય માહરે તું જીવ જીવન આધારો રે. માછલીને મારવી હોય તો કઈ મારવાની જરૂર જ નથી. પાણીમાંથી બહાર કાઢો એટલે એની મેતે જ મરી જાય. એમ તમારે કોઈ ભક્ત કે જ્ઞાનીને મારી નાખવા હોય તો કઈ બહુ એવું ઝેર આપી દો, તલવાર ને પિસ્તોલ લઈ આવો, કઈ ભગવાન લઈ લેવા, ગુરુ લઈ લેવા, શાસ્ત્ર લઈ લેવા, એની મેતે જ મરી જાય. તમારે કઈ મારવાની જરૂર પડે? કોઈ પણ એવા જ્ઞાની ધર્માત્મા સંત મુમુક્ષુ ઉત્તમ કોટીના હોય એને મારવા માટે તમારે કઈ ઝેર આપવું કે એવું બધું કરવાની જરૂર નહીં. આ 3 વસ્તુ એની પાસે લઈ લો: ભગવાન, શ્રી સદગુરુદેવ અને સંતો અને એમની દિવ્ય અનુભવ વાણી. એટલે થોડા દિવસમાં સાધનાના સાતત્યની વાત ચાલી. એ મુદ્દો પૂરો થયો. બીજો મુદ્દો જે છે તે સત્સંગનું અવલંબન છે. એ વિશે વચનામૃત કેટલામું લીધું હતું? 609માં કયો મુદ્દો?
એ તો પછીથી સત્સંગનું અવલંબન કેવી રીતે લેવું, પણ પહેલા તો સત્સંગનું અવલંબન શા માટે લેવું? મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો સત્સંગ વિના થઈ શકે નહીં. અસંગ પદની પ્રાપ્તિ અર્થે સત્સંગનું અવલંબન લેવાની શ્રી તીર્થંકર ભગવાનની આજ્ઞા છે અને એનું લોજિક પણ આપ્યું છે. ભગવાને આપ્યું છે અને અહીંયા એ અવતરિત કર્યું છે કે ભાઈ શા માટે અમે અમારી જાતે ચોપડીઓ વાંચીને મોક્ષે ચાલ્યા જઈશું, તો ના કહે. છઠ્ઠો મુદ્દો સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કર્મા દુષ્કર સાધન છે, અર્ધવિરામ. અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે, પૂર્ણ વિરામ. એમ વિચારી શ્રી તીર્થંકરે પાનું 469 છે આમાં, અને મુદ્દો છઠ્ઠો છે. કોણ કે છે? શ્રી તીર્થંકર. શ્રી એટલે કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીના માલિક. તીર્થંકર એટલે જેમના સાનિધ્યથી અનેક જીવો આ આદિ વ્યાધિ ઉપાધિ અને આ 4 ગતિમાંથી સામે પાર એટલે 5મી ગતિમાં જતા રહે, એવા તીર્થના કરનારા. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય. એટલે સત્સંગની આશા અગત્યતા સમજવી. આચાર્ય શ્રીમદ શંકરાચાર્યજી મહારાજે એને વિવેક ચૂડામણીમાં સ્ટેપ વાઇઝ લીધું છે. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. પણ કળિયુગનો પ્રભાવ છે એટલે તથાકથિત બુદ્ધિવાદના જમાનામાં બુદ્ધિ દ્વારા ચોપડી વાંચીને મોક્ષે જવાની ફેશન છે અને એ જ પોપ્યુલર છે અને એ જ પોપ્યુલર રહેવાની છે. કારણ કે કળિયુગનો પ્રભાવ ટળે કેવી રીતે? કે તમારા જેવામાં આ સંસ્કૃત પ્રાકૃત એવું બધું ના આવડે એટલે તમારે તો શાસ્ત્રો વાંચો પણ તમને સમજણ ન પડે, પણ અમને તો બધું આવડે છે એટલે શાસ્ત્રો વાંચીને અમે મોક્ષે જઈશું. સત્સંગ આદિની કે અમારે જરૂર નથી. તમારા સંત છે તે લો, સમયસારમાં કહ્યું છે એનાથી વધારે કહેવાના છે. કુનકુન સ્વામીજી મોટા છે, લો આ તત્વસૂત્ર ઉમા સ્વામીજી મોટા છે તમારા સંત, તો શા માટે સત્સંગ કરવો? અમે સમયસાર બધું વાંચી લીધું, તત્વસૂત્ર વાંચી લીધું, એવી રીતે મોટા મોટા જ્ઞાનાર્ણવ વગેરે આત્માનું શાસન બધું વાંચી લીધું, એવી રીતે આચારાંગ સૂત્ર વાંચી લીધું, ઉત્તરાધ્યન સૂત્ર વાંચી લીધું, શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી લીધી, ઉપનિષદ વાંચી લીધું, તો મોટા ઋષિ મુનિઓથી કે મોટા છે તમારા સંત? કે ભાઈ સાપેક્ષ બોલે છે, એના અવલંબનની ના નથી, પણ એનો નંબર બીજો છે, પહેલો નથી. ક્યાં કે છે કૃપાળદેવ? બીજો નંબર કીધો. આત્માની અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સત્શાસ્ત્રનો નિષેધ હોય કોઈ દી? ન હોય. સત્શાસ્ત્ર તો ભગવાનની વાણી છે, પરમ પૂજ્ય છે, પરંતુ એને એકલાને જ માને અને એ જેનામાંથી નીકળી ક્યાંથી આવી? ભગવાનની વાણી, ભગવાનમાંથી આવી મૂળમાં. પણ પછી એની સુંદર પદ્ધતિ દિગંબર પરંપરામાં એ જે મંગળાચરણમાં બોલે છે એ આત્માને આહલાદ ઉપજાવે એવી છે.
ભવ્ય જીવોના મનને આહલાદ ઉપજાવે એવી છે. ઓમકારમ વગેરે લખીને પછી કહે છે શ્રી પરમ ગુરુવે નમઃ, પરંપરાચાર્ય ગુરુવે નમઃ, સકલ કલુષ વિધ્વંસકમ, શ્રેયસામ પરિવર્તકમ, ધર્મ સંબંધકમ, ભવ્ય જીવ મન પ્રતિબોધકારકમ, પુણ્ય પ્રકાશકમ, પાપ પ્રણાશકમ ઇદમ શાસ્ત્રમ શ્રી સમયસાર નામધેયમ. જે નામ હોય તે કેવું, અહીંયા સમયસાર છે એટલે. અસ્ય મૂલ ગ્રંથકર્તા શ્રી સર્વગ્રંથ દેવા, ઉત્તર ગ્રંથકર્તા શ્રી ગણધર દેવા, પ્રતિગણધર દેવા, તેષામ ભજનાનુસાર આસાદ આચાર શ્રી. જે નામ હોય તે. કુંદકુંદાચાર દેવૈ વિરચિતમ શ્રોતાર સાવધાનતયા શૃણવંતુ. વિચાર, શ્રદ્ધાથી પણ વિચારવું, સુયુક્તિથી પણ વિચારવું, એમ અનેક પ્રકારે વિચારવું. તો આત્માને રોમાંચ થાય. ભગવાન અને સદગુરુની વાણી વાંચે ને રોમ રોમ ઉલ્લસિત થઈ જાય. ભાન ભૂલીને નાચવા માંડે. વ્યવહારમાં પણ એવું થાય. મેક્સ મુલરે જ્યારે કાળિદાસના રઘુવંશ અને શાકુંતલ વગેરે જ્યારે વાંચ્યા ત્યારે એને માથા પર મૂકીને પછી નાચવા માંડ્યો. આમાં વ્યવહારિક સેક્રેડ વર્ક્સ ઓફ ધ ઈસ્ટ એમ કરીને મોટું વોલ્યુમ લખ્યું. સેક્રેડ વર્ક્સ ઓફ ધ ઈસ્ટ. પૌર્વાત્ય દેશોના મહાન સાહિત્ય રચનાઓ. જ્યારે આ તો વ્યવહારિક છે, તો ભગવાનની વાણી એટલે દરરોજ બોલીએ છીએ, અમસ્તા બોલી જઈએ છીએ, પણ આપણને હૃદયમાં જ ઘા વાગશે ત્યારે અહો રાજ્ય ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. આપણા હૃદયમાં કઈ જેવું ભવિતવ્ય પ્રભુ. ખાખરાની ખિસકોલીને સાકરનો સ્વાદ ખબર ન પડે. આપણે બધા કેવા છીએ સમજી લેવાનું. તો સત્સંગનું મહાત્મ્ય છે. મોટા ભાગે આ જમાનામાં સાધક ચારે બાજુ નીચે પાડનારા બળોથી જ ઘેરાયેલો છે. જ્યાં જાઓ ત્યાં વિચારો. છેલ્લા 1 મહિનાનો તમે એનાલિસિસ કરો. 1 મહિનાનું શું 3 દિવસનું કરો ને. અહીંયાની વાત નથી, થોડુંક અહીંયાની પણ વાત છે. પણ ઘેર હોય ત્યારે કોઈ પણ આવે, સાહેબ તબિયત કેમ છે? હા છોકરા બોકરા ધંધો કેમ ચાલે છે? પછી પેલા તમારા નવા મકાનની વાત ચાલતી હતી, એમાં પતી ગયું? મકાન લીધું નવું? કયા ડાક્ટરની દવા ચાલે છે? કયા ડાક્ટરની દવા ચાલે છે? હવે તમે દીકરાને પેલું એડમિશન મળવાનું હતું ઇલેક્ટ્રોનિક એન્જિન, મળી ગયું કે નહીં સાહેબ? પણ તમારી દીકરીની વાત ચાલતી હતી, એનું શું થયું? શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધન ની કથા પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. એ જમાનામાં 2024 વર્ષ પહેલા જો આવી સ્થિતિ દુનિયાના લોકોની છે તો અત્યારે કેવી હોય?
તે વખતે તો આ 5માં 6 ભગવાન નીકળ્યા નહોતા ને 7માં ભગવાન એ નહોતા નીકળ્યા. પંચ પરમેશ્વરી હતા. નમો લોહી સૌ હવે નમો ટીવી ભગવાનમ ને નમો કોમ્પ્યુટર ભગવાનમ. 2 નવા આવ્યા ભગવાન. ઉપયોગી છે, એનો સદુપયોગ કરો, પણ એ જેને જેનું મહાત્મ્ય હોય પહેલા 5 ને કોઈ યાદ કરતું નથી, અને 6 ભગવાન ટીવી અને 7મા ભગવાન કોમ્પ્યુટર અને એ 2 ને મેડિએટ કરનાર ડોલર ભગવાન. એની અગત્ય છે, પણ જેટલી છે એટલી છે. ભગવાને એવું કહ્યું છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એને કેટલા ટકા આપ્યા? 25%. એના કેટલા ટકા આપ્યા? 25%. અને કામ એના 25% આપ્યા, તો 50%. પણ આપણે તો 100% એના જ કહીએ. અમસ્તા મંદિર જઈ આવીએ, પણ એ તો બાને જૂઠું ન બોલવું સારું. એટલે બા પૂછે, જઈ આવ્યો મંદિર? જઈ આવ્યો? હા પૂછે, મમ્મી પૂછે એટલે જઈ આવો. હા તો કહેવું પડે એટલે જઈ આવે છે મંદિર, પણ કઈ એને જવું નથી મંદિર. આપણી વાત ચાલે છે. આ વાત 727 લીધી છે 2-3 રીતે. પહેલું, આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, પૂર્વનું અનારાધકપણું, અસીમ બળવાન અસત્સંગ અને બળ વીર્યની હીનતા. બે વિશેષણ મૂક્યા છે, એનો વિચાર કરો. અસીમ બળવાન અસત્સંગ. રાતના 2 વાગે પણ આપણે પિક્ચર જોઈએ છીએ, કારણ કે પહેલા તો સિનેમા જોવા જવું પડતું હતું. હવે સિનેમા આપણા ઘરમાં આવી ગઈ છે, એનો કોઈ ટાઈમ નથી. રાતના 2 વાગે તો એને પિક્ચર જોવા. આવું થઈ ગયું છે. અમે તો એવું કઈ નથી કહેતા, આપણી વાત નથી ચાલતી, અત્યારે સમાજની વાત ચાલે, બધાની વાત ચાલે છે. આપણે પણ સમાજનું અંગ છે, ભૂલવું નહીં. આપણે સમાજથી સર્વથા અપ્રભાવિત નથી. જો સર્વથા અપ્રભાવિત હોઈએ, એ છે જ નહીં. અત્યારે એ સ્થિતિ સંભવ નથી. વનમાં જ રહેવું જોઈએ, એ પોસિબલ નથી અત્યારે. એટલે સર્વ સંબંધોનું બંધન તીક્ષ્ણ છેદીને એ સામાન્યપણે થઈ શકે. સર્વ પ્રકારે અત્યારે કરવાની યોગ્યતા નથી. બધો સંગ પ્રસંગ પ્રાય અસત્સંગ જેવો છે. ચાલવા માટે નાના બાળકને જેમ ચાલણ ગાડી કે હાથના ટેકાની જરૂર છે, તેમ સાધકને સાચા આત્માથી મુમુક્ષુ કે સત્પુરુષના ટેકાની જરૂર છે. બાર મહિનાનો, 13 મહિનાનો, 14 મહિનાનો બાબો કે બેબી હોય તો એને હાથ પકડીને થોડું ચલાવતા શીખવાડવું પડે છે. અથવા બીજી ચાલણ ગાડી લાવી આપો કે સોફા સેટ પકડીને ચાલે. એમ આપણે બધા પણ 12-13 મહિનાના બાબા છીએ. કહેવાય હો અત્યારે સામાન્યપણે. અમારા વર્ણીજી કહેતા હતા કે હજુ જન્મ જ નથી થયો. અમારા વર્ણીજી મહારાજ એવું કહેતા હતા કે જન્મ જ નથી થયો હજુ. પરમાત્માને સાથે પ્રીતિ નથી, સત્સંગની ખેવના નથી, અને આત્માનું કલ્યાણ કરવાની જેની ઈચ્છા નથી, એનો હજુ જન્મ થયો નથી. હાથના ટેકાની જરૂર છે, તેમ સાધકને સાચા આત્માર્થી મુમુક્ષુ કે સત્પુરુષના ટેકાની જરૂર છે.
અંતિમ સંદેશમાં બીજો દોહરો, એમાં ભગવાનના અવલંબનની વાત કરી છે. ચોથો દોહરો, તેમાં સદગુરુના અવલંબનની વાત કરી છે. તે ત્યાંથી અભ્યાસી જીવોએ જોઈ લેવી. જો કે સાચો સત્સંગ અત્યંત દુર્લભ છે, તો પણ યથાશક્તિ જેટલો મળે તેટલો સત્સંગ કરી લઈ આત્મબળ વધારતા રહી અભ્યાસ કરવો. કેટલામો પત્રાંક છે? ₹856. તેમાં પણ આ કાળના જીવોને તે સમાગમની દ્રઢ છાપ પડી જવા અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે. અર્ધવિરામ. જેથી કરીને દીર્ઘકાળ પર્યંત તથારૂપ જિજ્ઞાસુ વૃત્તિએ તે સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા છે. આપણે ઠોઠ નિશાળિયા થઈ ગયા છે. આપણે ઠોઠ નિશાળિયા થઈ ગયા છીએ. એટલે આપણે સાનમાં સમજી શકીએ એવું નથી, કે એક બે વાર સાંભળીએ ને સમજી શકીએ એવું નથી. પૂર્વના કુસંસ્કાર ઘણા છે. એટલે કે છે કે તો પણ યથાશક્તિ જેટલો મળે તેટલો સત્સંગ કરી લઈ. રવિવારે સવારે કરવો અને વર્ષમાં 7 દિવસ દિવાળી વેકેશનમાં અને 15 દિવસ ઉનાળાના વેકેશનમાં તીર્થમાં કે નિવૃત્તિ ક્ષેત્રમાં અવશ્ય રહેવું ને સત્સંગ કરવો. નહીં પણ સત્સંગની ઉપાસના કરવી. એમ કૃપાળુદેવ 609ના 10મા મુદ્દામાં કહે. એમ 2 મુદ્દા થયા. ત્રીજો મુદ્દો કહે છે સમયનો સદુપયોગ. ધ્યાન સમયે ધ્યાન કરવા બેસીએ તો ધ્યાન સિદ્ધ થાય નહીં, પણ આત્મ સ્વરૂપનો એટલે પોતાના મૂળ સ્વભાવનો દિવસ રાત દરમિયાન વારંવાર લક્ષ્ય રહે તો ધ્યાનમાં એકાગ્રતા જલ્દીથી આવે. આમાં ઉત્તમ મુમુક્ષુને ધ્યાનમાં રાખીને કહેલું છે. એમાં અને નિશ્ચયની મુખ્યતાથી કથન છે. આત્મ સ્વરૂપનો અથવા પોતાના મૂળ સ્વભાવનો, ત્યાં એમ પણ સમજી લેવું કે પરમાત્માનો, શ્રી સદગુરુદેવનો અને તેમની દિવ્ય અનુભવ વાણી. આત્મ સ્વરૂપનો એકદમ લક્ષ્ય કરી શકાતો નથી. પરમાત્મા યાદ આવે પછી જ આત્મા યાદ આવે. સદગુરુ યાદ આવે પછી જ આત્મા યાદ આવી શકે. સીધો આત્મા તો માત્ર બુદ્ધિમાં યાદ કરે પણ એનો ભાવ ભાસે નહીં. થોડું જેમણે પ્રયોગ કર્યો હોય એમને ખ્યાલ આવે. આચાર્ય મહારાજ આત્માનો વિશેષ અનુભવ કરવા માટે પ્રવચન સારની 4 ગાથામાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી પ્રથમ પંચ પરમેષ્ઠી ભગવાનને વારંવાર વંદન કરીને સમૂહમાં અને એક એકને નમસ્કાર કરીને પછી સમતાનો અભ્યાસ કરવા બેસે. અમિત ગતિ આચાર્ય સામાયિક કરતા પહેલા 4 ભાવનાઓ ભાવે છે. અને તુજ ચરણ કમળનો દીવડો રૂડો હૃદયમાં રાખજો એમ કે છે. અને માનતુંગાચાર્ય
આલંબનમ ભવજલે પતતામ જનાનામ, આલંબનમ ભવજલે પતતામ જનાનામ. આપણે બધા આપણી વાત છે. સંસાર રૂપી સાગરમાં આપણે ડૂબકા ખાઈએ છીએ. તો આપણા માટે ભગવાનના ચરણનું, ભગવાનની મુદ્રાનું, ભગવાનના ગુણોનું, એવી રીતે સદગુરુનું અને એવી રીતે તેમની દિવ્ય વાણીનું અવલંબન એ પણ અનિવાર્ય છે. આટલું પૂરું કરીને 5 મિનિટ જેવો કોઈને પ્રશ્ન પૂછવા હોય તો. દિવસ રાત દરમિયાન વારંવાર લક્ષ્ય રહે તો ધ્યાનમાં એકાગ્રતા જલ્દીથી આવે. એટલે આત્મ ધ્યાનની વાત ચાલે. આ માટે યથાર્થ દ્રષ્ટિ અને ગુરુનું સાનિધ્ય પરમ ઉપકારી છે. જેના યોગે સ્વરૂપ વિચાર, સ્વરૂપ સ્મરણ, સ્વરૂપ ધ્યાન, સ્વરૂપ અનુભવ, આ ક્રમ ધીરે ધીરે સિદ્ધ થાય છે. આવો અભ્યાસ સિદ્ધ થવા માટે નીચેના પ્રયોગો ખૂબ જ ઉપકારી છે. બોલો, પ્રશ્ન હોય તો વિચારીએ. મોટો જવાબ છે એનો. મુખ્ય મુખ્ય મુદ્દાઓનો વિચાર કરી શકાય. સાચી દ્રષ્ટિ આ જીવમાં પ્રગટ કેમ થતી નથી? કે સાચી દ્રષ્ટિ ક્યાં પ્રગટે? ક્યાં પ્રગટે? આત્મામાં પ્રગટે. આત્મા દ્રષ્ટિ જેટલો નથી. આત્મા દ્રષ્ટિ જેટલો નથી. આત્માનું સ્વરૂપ જાણવું જોઈએ. આત્મા દ્રષ્ટિ જેટલો નથી. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા. શ્રદ્ધા જેવા અનેક ગુણો છે. જ્ઞાન, શ્રદ્ધા, આચરણ, તપ, પ્રભુતા, શક્તિ એટલે વીર્ય, એવા અનેક ગુણોનો આત્મા બનેલો છે. એટલે એકલી દ્રષ્ટિને સુધારવા માંગે તો કદાપી બની શકે નહીં. તો દ્રષ્ટિની સાથે બીજા ગુણોને પણ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. કમસે કમ 3 તો કરવા જ જોઈએ. એમ મહાવીર સ્વામી કહે છે. કૃપાળુદેવ એનાથી બહુ આગળ જઈને કહે છે, સર્વગુણાંશ તે સમ્યક. એ કર્ણાન યોગની અપેક્ષાનું કથન છે. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. સમ્યક્ત એટલે યથાર્થ દ્રષ્ટિ. નિશ્ચય નહીં. નિશ્ચય નહીં. આ નિશ્ચયનું કથન છે. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ એટલે કયા સમ્યક્તની વાત છે? નિશ્ચય સમ્યક્તની વાત છે. તો સાચી દ્રષ્ટિ કરવી હોય તો સાચું જ્ઞાન પણ કરવું જોઈએ અને સાચું આચરણ પણ અંશે લાવવું જોઈએ. સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રી સદગુરુદેવનો સમાગમ દાસત્વ ભાવથી કરવો જોઈએ. પત્રાંક 194. એટલે તમારા શબ્દોમાં એ લખાયો છે. તમે દ્રષ્ટિની વાત કરી ને, તમે દ્રષ્ટિની વાત કરી, ત્યાં શબ્દ વાપર્યો છે પ્રતીતિ. બંનેનો અર્થ એક છે.
ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતિથી આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, બોધ પ્રાપ્ત કરવો જોઈએ, અને એ બોધ કુસંસ્કારથી ભૂસાઈ જાય છે. અત્યારે સાંભળ્યું, હમણાં જમવા બેસે એટલે ગરમ રોટલી નથી, આમાં મીઠું ઓછું છે, આમાં ઘી વધારે છે, આમાં તેલ બરાબર નથી. આત્મા ભૂલી ગયા. નીચે ઉતરીને પેલા બેન તો સાવ નક્કામાં છે, પેલા ભાઈએ નક્કામાં છે, આ લોકોની કોઈ વ્યવસ્થા જ બરાબર નથી. આત્મા કેટલાક ને અહીંયા પણ ચાલે બેઠા છે સ્વાધ્યાયમાં, કે બધા સ્વાધ્યાયમાં નથી બેઠા. સ્વાધ્યાયમાં બેઠા છે પણ બધા સ્વાધ્યાય કરતા નથી. કોઈ કંઈક કરે છે, કોઈ કંઈક કરે છે, કારણ કે શરીરને બેસાડ્યું, પણ કોઈ કલકત્તા ગયું છે, કોઈ અમદાવાદ ગયું છે, કોઈ મુંબઈ ગયું છે, કોઈ વળી બેંકમાં ગયું છે. બધા અહીંયા બેઠા છે કે બધા અહીંયા નથી? આને બેસાડ્યું છે. આ જીવ જ્યાં જે વિચારે છે, જેવું વિચારે છે, જેનો વિચાર કરે છે તે ત્યાં જ છે. શરીરને બેસાડીએ એટલે કે સમાગમ ન થાય. એક એવી અપૂર્વ ભક્તિ થઈ. એટલે જ્ઞાન અને બોધ પ્રાપ્ત કરવા માટે સત્પુરુષનો સમાગમ, નિયમિતપણે તેમનો બોધ અને તેમનું સાનિધ્ય અને શરણાગતિ પ્રાપ્ત કરવા જોઈએ એમ મહાપુરુષો કહે છે. એને માટે અલગ કથન પણ કર્યું. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે, અને તે બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક હોય. એક અપેક્ષા એ વાત ચાલે છે. ગમે તેવા તીર્થંકર ભગવાનનો બોધ સાંભળે ને ઘણો વખત સાંભળે તો પણ એને અસર ન થાય. કેમ? સત્પાત્રતા નથી. માટે સત્પાત્રતા લાવવા માટે સાથે બોલીએ. કષાયને ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવા દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મોક્ષ ઘટ વિશે તેહ સદાય સુજા. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણ જેનામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર. તો યથાર્થ દ્રષ્ટિ એકલી ન થાય. દ્રષ્ટિનો સ્વામી કોણ છે? ભગવાન આત્મા. દ્રષ્ટિ કઈ લટકતી નથી એકલી. એનો સ્વામી, એનો આધાર, એનો માલિક દ્રષ્ટિ છે, આત્મા છે. જ્ઞાન, જ્ઞાન કે અધર લટકતું નથી. એનો સ્વામી આત્મા છે. અને ચારિત્ર, ચારિત્ર કે લટકતું નથી એકલું. એનો સ્વામી પણ આપણે સદગુણો આપણા જીવનમાં જો ન પ્રગટાવીએ તો હજારો શાસ્ત્રો વાંચીએ, જાણીએ, બોધીએ ને હજારો લાખો લોકોની સભામાં તાળીઓ પડે
તો પણ આપણા આત્માનું કંઈ કલ્યાણ થાય નહીં. સ્વાધ્યાય એ સ્વાધ્યાય. બોલો 4 ક્રાઇટેરિયા. સ્વાધ્યાયના 4 ક્રાઇટેરિયા ભાઈઓમાંથી બોલો, પાછળથી હોય. સ્વાધ્યાય એટલે શું? એ 2100 વર્ષ પહેલા કીધેલું છે સ્વામી કાર્તિકેય મુનીશ્વરે. બોલો, સ્વાધ્યાય કોને કહેવાય? ભાઈઓ ઓછું પોન્ડરિંગ ઓછું કરે છે. તમે બે બોલો. જેમાં પરની નિંદા હોય નહીં, જેના દ્વારા સંકલ્પ વિકલ્પોની ઓછપ થાય, જેના દ્વારા તત્વનો નિર્ણય થાય અને જે કરતા કરતા ધ્યાન દશામાં સરકી જવાય અથવા એ બાજુ ઉપયોગ ચાલ્યો જાય, અંતર્મુખ થઈ જાય, એને પરમાત્મા અને શ્રી સદગુરુદેવ સ્વાધ્યાય કહે છે. આપણે આવું કરીએ તો યથાર્થ દ્રષ્ટિ પ્રગટે, તે ક્રમે ક્રમે પ્રગટે. કારણ કે 229 કીધું એમ પર્યુષણના થોડા દિવસ એ બાહ્ય ધર્મ કરે છે. એ ધર્મ તો એને ખબર નથી એટલે કરતો નથી. બાહ્ય ધર્મ કરે છે, એના સંસ્કાર બાકીના 357 દિવસમાં ભૂસાઈ જાય છે અને નેગેટિવ બેલેન્સ થઈ જાય છે, મોટું નેગેટિવ બેલેન્સ થઈ જાય છે. 8 દિવસ વ્યવહાર ધર્મ કરવો અને 357 દિવસ દુનિયાની ગપસપ અને લપ કરવી તો 357 દિવસનું બળ વધી જાય કે 7 દિવસ 8 દિવસનું બળ વધે. માટે કલ્યાણ માર્ગ એમ પ્રાપ્ત થાય. હા, તું ગૃહસ્થ છો, સમજી શકાય છે. તારે કામ કરવું પડે, દુકાને જવું પડે, નોકરી કરવી પડે, બાળકોને સંસ્કાર આપવા પડે વગેરે. પણ એની મર્યાદા, સમયની પણ મર્યાદા અને ભાવની પણ મર્યાદા. ગુરુના બોધથી એમ જાણવું જોઈએ કે મિત્ર પુત્ર છે. કોઈને પોતાનો દીકરો માને તે જીવ નિયમથી મિથ્યા દ્રષ્ટિ હોય, તીવ્ર મિથ્યા દ્રષ્ટિ હોય. જે એમ માને કે આ મારો દીકરો છે તો એ તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે. એમ ભગવાને કીધું છે. ગાથા 19, 20 ને 21 સમય સાર ત્યાં શાસ્ત્રીય ભાષામાં કીધું છે. આપણે શું બોલીએ છીએ? બોલો. નામારા તન રૂપ કાંતે યુવતી, ના પુત્ર કે ભ્રાત ના મારા મૃત સ્નેહિયો સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત ના મારા ધન ધામયો વન ધરા, એ મોહ જ્ઞાત્વના રે રે જીવ વિચાર એ મજ સદા અન્યત્વદા ભાવના. જગતના પદાર્થને આપણા માનીએ
અને પછી જ્ઞાન જોઈએ તો ભગવાન કે ન ભૂતો ન ભવિષ્ય. વ્યવહારમાં બોલાય, બોલવું જુદું છે ને માનવું જુદું છે. તે બોલવાથી ખબર પડી જાય કે કઈ રીતે બોલે છે. તમને જયારે કોઈ પૂછે કે આ તમારો દીકરો છે, ત્યારે તમારી એક્સપ્રેશન પરથી ખબર પડી જાય. એક્સપ્રેશન પરથી ખબર પડી જાય. તમને પૂછે તો એકદમ મોઢામાં કેટલું પાણી આવી જાય. અને એમ કહો ના સાહેબ આ તો વચલો છે, મોટો દીકરો બહાર ગયો છે, આ નાનો કોલેજ ગયો. માં પણ તને ક્યાંય એટલું બધું પૂછ્યું તું, પણ અંદરમાં પેલો 3 એ 3 આ એના રત્નત્રય એમ કે છે. હોય પણ સપ્રમાણ માં સપ્રમાણ. દીકરા તારા 100 વર્ષ જીવે, તારા દીકરા કોઈ લઈ નહીં જાય, પણ અંદરમાં જે પેલું આમ થઈ ગયું, એટલે ભાઈઓને એ પ્રમાણે ફેક્ટરી. હો ઓફિસ એ સાહેબ આ તો અહીંયા આગળ દી ઓફિસ, મુખ્ય ઓફિસ તો લંડનમાં રાખીએ છીએ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ નું મુખ્ય ખરું ને. એટલે મુંબઈમાં તો બ્રાન્ચ ઓફિસ, કલકત્તામાં બ્રાન્ચ ઓફિસ, અમારી હેડ ઓફિસ તો લંડનમાં છે. એવું તને ક્યાં પૂછ્યું? આવું છે. યથાર્થ દ્રષ્ટિ કેમ થતી? વિષય તો મોટો છે, કોક વાર વિચારીશું. સમય શક્તિની મર્યાદા છે. ઉપાય બતાવે છે સાચી દ્રષ્ટિ કરવા માટે. આનંદગંજી મહારાજ પહેલા તો એને ધન્યવાદ આપે છે. અહો તું મહાપુરુષ, તને એવો વિચાર આવ્યો કે મારે પરમ આનંદની પ્રાપ્તિ કરવી છે. હવે કરવું શું એ લાંબુ છે, પણ 2 જ કડી બોલું છું, 4th અને 5મી. શાંતિનાથ ભગવાનનું સ્તવન, કડી 4th, કડી 5મી અંત મંગળ છે. આગમધર ગોરો સમકેતે કિરિયા સંવર સાર રે સંપ્રદાયી અવંચક સદા શુચિ અનુભવ આધાર રે શાંતિ જીન એક મુજ વિનતી શુદ્ધ આલંબન આદર તજ અવર જંજાળ રે તામસી વૃત્તિ સવી પરિહરી ભજે સાત્વિકી શાલ રે શાંતિ વિનતી શાંતિ જીન એક મુજ વિન. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી આનંદ